નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજે આપણે જાણવાના છીએ કે એસએસસી એમટીએસ ભરતી 2025ની જે સંપૂર્ણ માર્ગદર્શિકા છે એના વિશે આપણે માહિતી મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળવાની છે। તો મિત્રો, વિડીયોમાં જોવા જઈએ તો આજના વિડીયોમાં આપણે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા આયોજિત મલ્ટીટાસ્કિંગ એટલે કે નોન ટેકનિકલ સ્ટાફ એમટીએસ અને હવાલદાર સીબીઆઈસી અને સીબીએન ભરતી 2025 વિશે વાત કરીશું। આ ભરતી 1075 હવાલદાર જગ્યાઓ માટે જાહેર થઈ છે, જ્યારે એમટીએસ જગ્યાઓની સંખ્યા હજુ જાહેર થવાની બાકી છે। આ વિડીયોમાં તમને પાત્રતા, અરજી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન, પગાર અને અભ્યાસક્રમ વિશે સંપૂર્ણ માહિતી મળશે। તો મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પણ મિત્રો, વિડીયોની શરૂઆત કરી એ પહેલાં જણાવી દઉં કે સંપૂર્ણ વિડીયોની જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં આપણે એક લિંક આપેલી છે। લિંક દ્વારા તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો। ઓનલાઈન એપ્લાય ક્યાંથી કરવું એ વેબસાઇટની લિંક પણ ત્યાં આપેલી છે। ઓફિશિયલ નોટિફિકેશનની લિંક પણ ત્યાં આપેલી છે અને વોટ્સએપ, ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, એટલે જરૂરથી એમાં જોઈન કરી નાખજો, ફોલો કરી નાખજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી જલ્દી મળતી રહે। અને જે કોઈ લોકોને ફોર્મ ભરવામાં તકલીફ પડી રહી હોય એ મને ટેલિગ્રામમાંથી ડાયરેક્ટ મેસેજ કરી શકે છે, હું ફોર્મ ભરી આપીશ, બરોબર। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। તો વિડીયોમાં મિત્રો આગળ વધીએ અને મુખ્ય હાઇલાઇટ્સની વાત કરીએ તો થોડીક જે સંસ્થા છે એનું નામ છે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી। એમાં પોસ્ટમાં મિત્રો એમટીએસમાં પોસ્ટ છે પટ્ટાવાળા, દફતરી, જમાદાર, ચોકીદાર, સફાઈવાળા, માલી વગેરે, હવાલદાર સીબીઆઈ અને સીબીએન। કુલ જગ્યાઓ મિત્રો હવાલદારની છે 1075 અને એમટીએસની જગ્યા કેટલી છે એની કોઈ એમને માહિતી આપવામાં આવી નથી। અરજીનું માધ્યમ એ છે એ સંપૂર્ણ ઓનલાઈન રહેવાનું છે। એની વેબસાઇટ છે www.ssc.gov.in। ત્યારબાદ મિત્રો અરજી કરવાની તારીખ છે 26 જૂન 2025થી ચાલુ થઈ ગઈ છે, એટલે 26 તારીખથી મિત્રો ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને એ જે 24 જુલાઈ 2025 સુધી તમે ભરી શકો છો, એટલે કે રાતે 11 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં। ત્યારબાદ મિત્રો અરજી ફીની વાત કરીએ તો 100 રૂપિયા રાખેલી છે। જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા રાખવામાં આવી છે અને એસસી, એસટી, પીડબ્લ્યુબીડી, મહિલા અને ઈએસએમ આ કેટેગરીમાં જે લોકો આવતા હોય એના માટે ફ્રી છે, એટલે કે આમાં મહિલાઓ છે, જો ઓબીસી વાળી મહિલા હોય, જનરલ વાળી લેડીઝ સ્ત્રી હોય તો એ લોકોને એકદમ મફત છે અને 100 રૂપિયા છે સામાન્ય એટલે કે જનરલ વાળા અને ઓબીસી લોકો માટે 100 રૂપિયા ફી રાખવામાં આવી છે। ત્યારબાદ મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો એમટીએસ 18 થી 25 વર્ષ હોવા તમારા જરૂરી છે। 18 થી 27 વર્ષ તમારા હોવા જરૂરી છે, એટલે કે 1/8/2025 સુધી તમારી ઉંમર 18 થી 27 વર્ષ હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો પસંદગી પ્રક્રિયા કઈ રીતના રહેવાની છે, તો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પેપર 1 છે એ સીબીટી રહેવાનું છે, એટલે કે કોમ્પ્યુટર બેઝડ એમસીક્યુ ટેસ્ટ રહેવાની છે। એ લોકો જે એમાં ક્લિયર કરી નાખશે, પાસ થશે, એ લોકોને પીઈટી અને પીએસટી ફક્ત હવાલદાર માટે એટલે કે ફિઝિકલ ટેસ્ટ પણ તમારે આપવાની રહેશે। ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો 18,000 થી 22,000 પગાર રહેવાનો છે, એટલે કે લેવલ 1 7મું પગાર પંચ લાગુ પડશે, બરોબર। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ, પાત્રતા માપદંડ વિશે થોડીક વાતો કરી લઈએ। વાત કરીએ તો મિત્રો વય મર્યાદા 1/8/2025 સુધીમાં કેટલી હોવી જોઈએ, તો મિત્રો એમટીએસ માટે આપણે આગળ વાત કરીએ 18 થી 25 વર્ષ હોવી જોઈએ અને એનો જન્મ 2/8/2000ની સાલથી 1/8/2007ની વચ્ચે થયેલો હોવો જોઈએ। આ જો આની હોય તો તમે એમટીએસમાં ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ મિત્રો હવાલદાર વિશે વાત કરીએ તો એમાં જે તમારી ઉંમર છે 18 થી 27, તમારો જન્મ છે 2/8/1998 થી 1/8/2007 સુધી જન્મ થયેલો હોવો જોઈએ। જો આની વચ્ચે જન્મ થયેલો હોય તો તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ મિત્રો વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે। એમાં એસસી અને એસટી વાળા લોકો છે એમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। ઓબીસી વાળા લોકો હોય એને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે।
પીડબ્લ્યુબીડી હોય એને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. પીડબ્લ્યુબીડી ઓબીસી વાળા હોય એમને 13 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. પીડબ્લ્યુબીડી એસસી એસટી વાળા હોય એને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. અને ભૂતપૂર્વ સૈનિક એટલે કે એક્સ આર્મી લશ્કરી સેવામાં જે લોકોએ આપ્યું હોય સેવા આપી હોય એમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત બોર્ડ અથવા યુનિવર્સિટી ધોરણ 10 પાસ મેટ્રિક એટલે કે 10 પાસ કરેલું હોવું જોઈએ અથવા સમકક્ષ પરીક્ષા પાસ એટલે કે તમે 10 પાસ વાળા લોકો છે તમામ લોકો આ એમટીએસની એક્ઝામ અને હવાલદારની એક્ઝામ છે એ આપી શકે છે અને નોકરી કરવાનું સપનું પૂરું કરી શકે છે. એક ખાસ મિત્રો નોંધ છે કે ટકાવારીની કોઈ ન્યૂનતમ આવશ્યકતા નથી. એટલે કે ઘણી એક્ઝામમાં હોય છે કે ભાઈ તમે 60% ઉપર હોય તો ફોર્મ ભરી શકો છો, 70% ઉપર હોય તો ફોર્મ ભરી શકો છો, પણ આની ટકાવારી ઓછામાં ઓછી ટકાવારીની જરૂર છે નહીં. એટલે કે 10મા ધોરણમાં જો તમે પાસ થયા હોય ફક્ત ને પછી ભલે તમારે 35% હોય કે 40% હોય એની સાથે મતલબ નથી. પાસ થયા હોય એટલે તમે આમાં ફોર્મ ભરી શકો છો. બરોબર છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ. હવે મિત્રો અરજી પ્રક્રિયા કઈ રીતે કરવી એના વિશે થોડીક વાત કરી લઈએ કે અરજી પ્રક્રિયા મિત્રો અહીંયા હું જણાવી દઉં છું. જે લોકોને ફોર્મ ભરવામાં તકલીફ પડી રહી હોય મેં આગળ પણ જણાવી દીધું છે કે જે લોકોને ફોર્મ ભરવામાં તકલીફ પડી રહી હોય એ ટેલિગ્રામમાં ફટાફટ લિંક નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટ ખોલી ટેલિગ્રામના સિમ્બોલ ઉપર ક્લિક કરી મને ફોલો કરી નાખો. ફોલો કરી અને મને ડાયરેક્ટ એડમિનને મેસેજ કરી દો કે તમારે ફોર્મ ભરવું છે, કઈ પોસ્ટમાં ફોર્મ ભરવું છે. હું સંપૂર્ણ ફોર્મ તમને ભરી આપીશ. તમારે ખાલી એક વેરિફિકેશન કરવા માટે તમારે ખાલી એક વસ્તુ કરવાની રહેશે, ફોટો પાડવાનો રહેશે. બાકી સંપૂર્ણ પ્રોસેસ છે હું કરી દઈશ. એટલે ડાયરેક્ટ જે લોકોને તકલીફ પડે છે ડાયરેક્ટ મને મેસેજ કરી શકો છો. બરોબર. અહીંયા પણ તમને ટૂંકમાં સમજાવી દઉં છું. ને જે લોકોને હાથે જ ફોર્મ ભરવું છે અને તકલીફ પડી રહી છે એ લોકો આ વિડીયોની નીચે કમેન્ટ કરી દો કે ફોર્મ ભરતા મને નથી આવડતું, તો હું ફોર્મનો વિડીયો પણ બનાવી દઈશ કે ભાઈ નેક્સ્ટ વિડીયો આવશે આપણો આખું ફોર્મ કઈ રીતે ભરવું ને પહેલેથી છેલ્લે લગીની પ્રોસેસ એ પણ આપણે બનાવી. તો મિત્રો પહેલું છે વેબસાઇટની મુલાકાત લેવાની છે. ટૂંકમાં તમને જણાવી દઉં કે www.ssc.gov.in પર જવાનું છે. એમાં તમારે રજીસ્ટર કરવાનું છે. જો પહેલેથી રજીસ્ટર હોય તો તમારે લોગિન કરવાનું છે અને જે લોકોએ રજીસ્ટર નથી કરાવ્યું એને રજીસ્ટર કરવાનું છે. ત્યારબાદ એમાં જે આઈડી મોબાઈલ નંબર જે કોઈ પણ માંગે નોંધણી કરી નાખવાની છે, રજીસ્ટ્રેશન કરી નાખવાનું છે. ત્યારબાદ ફોર્મ ભરી નાખવાનું છે. વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક માહિતી, તમારી કેટેગરી અને પરીક્ષા કેન્દ્રની વિગતો છે દાખલ કરી દેવાની છે. ત્યારબાદ મિત્રો તમારા દસ્તાવેજો અપલોડ કરવાના છે જેમ કે ફોટો, સહી, આધાર કાર્ડ અને તમારા જે પ્રમાણપત્રો છે એ તમારે અપલોડ કરી દેવાના છે. ત્યારબાદ મિત્રો ફીની ચૂકવણી છે 100 રૂપિયા. જે લોકોને લાગુ પડતી હોય સામાન્ય ઓબીસી વાળાને 100 રૂપિયા એ લોકો ફી ભરી દેવાની છે. એસસી એસટી પીડબ્લ્યુબીડી મહિલા ઈએસએમ માટે કોઈ પણ ફી છે નહીં એટલે એ લોકોએ ફી ભરવાની છે નહીં. પેમેન્ટનો મોડ છે ઓનલાઈન રહેવાનો છે. તમે યુપીઆઈ કાર્ડ, નેટ બેન્કિંગથી તમે એપ્લાય કરી શકો છો, પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમારે ફોર્મ સબમિટ કરતાં પહેલાં એકવાર સંપૂર્ણ વિગતો ચકાસી લેવાની છે. સંપૂર્ણ વિગતો ચકાસી લો ત્યારબાદ જ સબમિટ કરવાનું છે. સબમિટ કર્યા બાદ તમારે પ્રિન્ટ આઉટ કરી લેવાનું છે અથવા તો પીડીએફ સેવ કરી લેવાની છે. અને મિત્રો એક ખાસ સૂચના આપવામાં આવે છે કે તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે સંપૂર્ણ વિગતો સમજી વિચારી અને જાણી જોઈને જ નાખવાનું છે. કોઈ પણ ભૂલ રહેવા દેવાની નથી. એવું લાગે તો 2 વાર વાંચી લેવાનું છે. એનું કારણ છે કે મિત્રો તમારે સુધારો જો તમારે ફોર્મ ભર્યા પછી સુધારો કરવો હશે ને તો તમારી ફી લાગવાની છે. કારણ કે ફીની ચૂકવણી 100 રૂપિયા છે અને તમે ફોર્મ સુધારવા જશો તો 200 રૂપિયા થાય. પહેલી વખતના 200 રૂપિયા, પછી પાછું એમાં સુધારો ન થયો હોય તો બીજી વખતના ડાયરેક્ટ 500 રૂપિયા સુધારવાના લાગશે. એટલે આ એવું ઓલા ઘણા પણ મોંઘું. એટલે તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે પહેલી વાર જ્યારે ફોર્મ ભરો ત્યારે સંપૂર્ણ વિગતો ચકાસીને સમજી વિચારીને જોઈને તમારા આધાર કાર્ડમાં હોય એ જ નામ નાખવાનું છે. બીજી કોઈ પણ નામ નાખતા નહીં, નકર વેરિફિકેશનમાં પ્રોબ્લેમ આવશે. એટલે તમારે ખાસ સમજી વિચારીને ફોર્મ ભરવાનું છે. પહેલી વખત જો તમે સુધારો કરશો તો 200 રૂપિયા લેવામાં આવશે. બીજી વખત લેશો તો જ તમારી પાસેથી 500 રૂપિયા લેવામાં આવશે. બરોબર. એટલે ખાસ કાળજીપૂર્વક ફોર્મ ભરજો. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો હવે મિત્રો વાત કરવાની છે પસંદગી પ્રક્રિયાની. એટલે કે પસંદગી પ્રક્રિયા આવે છે.
તો પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો પહેલાં તો છે એમાં સીબીટી પેપર 1 સીબીટી એટલે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ છે એ ઓનલાઈન રહેવાની રહેશે, બરાબર. આ પ્રકારની પ્રક્રિયા એમટીએસ અને હવાલદાર બંને માટે લેવામાં આવશે. એટલે કે જે એમટીએસ માટે પેપર સીબીટી છે, એમટીએસ અને હવાલદાર બંને માટે લેવામાં આવશે. અને ત્યારબાદ જે પીઈટી અને પીએસટી છે, બરાબર, એ ફક્ત હવાલદાર પદ માટે. એટલે કે તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમને પૂછવામાં આવશે કે તમારે શેના માટે એપ્લાય કરવું છે, એમટીએસ માટે કે હવાલદાર માટે. જો તમે હવાલદાર માટે સિલેક્શન કરશો તો તમારે 2 એક્ઝામ આપવાની હશે. પહેલી છે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, અને બીજી છે ફિઝિકલ ટેસ્ટ પીઈટી અને પીએસટી બંને તમારે આપવી પડશે. શારીરિક કાર્યક્ષમતા કસોટી જે છે એ આપવાની છે, બરોબર. એટલે એ તમારે ધ્યાન ખાસ રાખવાનું. અને એમાં પણ શું શું પૂછાવાનું છે એ પણ હું તમને કહી દઉં છું કે એમાં તમારે કઈ રીતની કાળજી રાખવાની છે, બરોબર. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે પેપર 1માં શું પૂછાવાનું છે ને કઈ રીતનું રહેવાનું છે. તો મિત્રો પેપર 1 સીબીટી રહેવાનું છે, એમાં મોડ છે ઓનલાઈન રહેવાનો છે. બહુવિધ પસંદગી એટલે કે એમસીક્યુ તમારે રહેવાના છે. ભાષા છે તમે અંગ્રેજી, હિન્દી અને 13 પ્રાદેશિક ભાષાઓ એટલે કે ગુજરાતી સહિત આપી શકો છો. અત્યાર સુધી મિત્રો કેવું હતું કે એસએસસીની તમામ એક્ઝામો ઇંગ્લિશ અને હિન્દીમાં લેવાતી હતી. હવે તમે મિત્રો જે પેપર છે તમે ગુજરાતીમાં આપી શકો છો. જી આ મિત્રો એસએસસીની એક્ઝામ તમે ગુજરાતીમાં આપી શકો છો. એટલે ભૂકા કાઢી નાખવાના છે, તૈયારી તનતોડ મહેનત કરી પાસ થઈને નોકરી લઈ લેવાની છે. સમય મર્યાદાની વાત કરીએ તો 45 મિનિટ, એક સત્ર માટે 45 મિનિટ આપવામાં આવશે. એમાં પીડબ્લ્યુબીડી માટે 60 મિનિટનું સત્ર રહેવાનું છે. એટલે કે પીડબ્લ્યુ ફિઝિકલ હેન્ડીકેપ હોય એમને 60 મિનિટ રહેવાની છે એક સત્ર માટે. નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો સત્ર 1 તમારી એક્ઝામ 2 સત્રમાં લેવામાં આવશે. જણાવી દઉં તમને, સત્ર 1 છે એમાં તમારે નેગેટિવ માર્કિંગ રહેશે નહીં, અને સત્ર 2 છે એમાં તમારો એક ખોટો જવાબ પડશે તો 1 ગુણ એનો તો કપાશે, પણ એક બીજો માઇનસ થશે. એટલે એક સવાલનો તમારે 2 માર્ક્સ માઇનસ થશે. એટલે સંપૂર્ણ જાણી વિચારીને સમજી વિચારીને તમારે જવાબ દેવાનો છે, પરીક્ષા આપવાની છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે સત્ર 1 અને સત્ર 2માં શું પૂછાશે. તો મિત્રો સત્ર 1માં વાત કરીએ તો વિષય છે સંખ્યાત્મક અને ગાણિતિક ક્ષમતા. એ 20 પ્રશ્નો રહેવાના છે. એમાં 20 પ્રશ્નો રહેશે તો ગુણ છે એમાં 60 ગુણ રહેવાના છે, બરોબર. એટલે 60 ગુણ તમારા રહેવાના છે. એટલે સમજો ને 1 માર્ક્સનો તમારે એક પ્રશ્નનો 3 માર્ક્સનો રહેવાનો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે તર્ક ક્ષમતા અને સમસ્યા નિરાકરણ. એટલે કે 20 પ્રશ્નો રહેશે અને એના પણ 60 ગુણ રહેવાના છે. એટલે કુલ તમારા 40 પ્રશ્નો રહેશે અને 120 તમારે માર્ક્સ રહેશે, અને ટોટલ ટાઈમ તમારી પાસે 45 મિનિટ હશે. એટલે કે સમજી લો ને પ્રશ્ન તમારી પાસે 40 છે અને સમય તમારી પાસે 45 મિનિટ છે. એટલે એક પ્રશ્ન દીઠ તમને 1 મિનિટ મળવાની છે. તારે તૈયારી તો તનતોડ કરવી પડશે. સત્ર 1ની વાત છે આ. હવે સત્ર 2ની વાત કરીએ કે એમાં વિષયો છે સામાન્ય જાગૃતિ, અને બીજું છે અંગ્રેજી ભાષા અને સમજણ. એમાં પણ 25 પ્રશ્નો રહેવાના છે, 75. બીજા અંગ્રેજી ભાષા અને સમજણમાં 25 પ્રશ્નો રહેશે, માર્ક્સ રહેશે 75. એટલે ટોટલ એમાં ટાઈમ છે એ 45 મિનિટનો રહેવાનો છે. અને કુલ એમાં ટોટલ તમારે પ્રશ્નો હશે 50 અને માર્ક્સ હશે 150નું પેપર લેવામાં આવશે. આની અંદર મિત્રો તમારે નેગેટિવ માર્કિંગ રહેવાનું છે આ સત્ર 2ની અંદર. એટલે કે એક પ્રશ્ન ખોટો પડશે તો તમારો 1 માઇનસ થશે. એટલે કે ખોટો પડે એના 3 માર્ક્સ તો થશે જ, ઉપરથી 1 માઇનસ થશે. એટલે કે ટોટલ 1 ખોટો પડશો તો 4 માર્ક્સ તમારા માઇનસ થશે. એટલે ખાસ સમજી વિચારીને મિત્રો તમારે જવાબ દેવાના છે. ત્યારબાદ મિત્રો જે પીઈટી અને પીએસટી છે ફક્ત હવાલદાર માટે, એના વિશે થોડીક વાત કરી લઈએ કે એમાં કઈ રીતનું પૂછાવાનું છે. તો મિત્રો પીઈટી પીએસટી છે ને એમાં તમને જણાવી દઉં કે પહેલું તો તમારે ચાલવાનું સ્ટાઇલિંગ કરવાનું છે. ત્રીજી તમારી ઊંચાઈ માપવામાં આવશે, ત્યારબાદ છાતી માપવામાં આવશે, અને ત્યારબાદ વજન માપવામાં આવશે, બરોબર. એટલે કે ચાલવું છે, ચાલવું મિત્રો એ 15 મિનિટમાં તમારે 1600 મીટર ચાલવાનું છે, દોડવાનું નથી, યાદ રાખજો. 15 મિનિટમાં 1600 મીટર ચાલવાનું છે. અને લેડીઝ હોય એમને 20 મિનિટમાં 1 કિલોમીટર ચાલવાનું છે. 20 મિનિટમાં 1 કિલોમીટર ચાલવાનું છે, અને જેન્ટ્સ એને 15 મિનિટમાં 1600 મીટર ચાલવાનું છે. ત્યારબાદ મિત્રો સાયકલિંગની વાત કરીએ તો 30 મિનિટમાં 8 કિલોમીટર સાયકલ હાંકવાની છે, બરોબર. એટલે તૈયારી તો સાયકલની કરવાની જ છે તમારે.
30 મિનિટમાં 8 કિલોમીટર સાયકલ ચલાવવાની છે. ત્યારબાદ 25 મિનિટમાં 3 કિલોમીટર છે એ સ્ત્રીને ચલાવવાની છે, એટલે કે 25 મિનિટમાં 3 કિલોમીટર ચલાવશે. ઊંચાઈ છે એ પુરુષની 157.5 સેન્ટીમીટર રહેવાની છે અને સ્ત્રી માટે 152 સેન્ટીમીટર રહેવાની છે. ત્યારબાદ છાતી છે એ પુરુષ માટે 76 સેન્ટીમીટર રહેવાની છે. બરોબર. ત્યારબાદ વજન છે એ પુરુષ માટે કોઈ મર્યાદા નથી એમાં, પણ સ્ત્રી માટે 48 કિલો હોવો જરૂરી છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ. પરીક્ષાના અભ્યાસક્રમ વિશે વાત કરીએ કે શું પૂછાશે અને શું તમારે તૈયારી ફાસ્ટમાં જણાવી દઉં. અંગ્રેજી ભાષા સિલેક્ટ. અંગ્રેજી ભાષા છે એમાં વાંચન, સમજણ, ખાલી જગ્યાઓ ભરો, જોડણી, શબ્દ સમૂહો, રૂઢિપ્રયોગો, સમાનાર્થી, વિરોધી શબ્દો, એક શબ્દ, અવેજી, વાક્ય સુધારણા અને ભૂલ શોધવાની છે. ત્યારબાદ મિત્રો તર્કની વાત કરીએ તો વર્ગીકરણ, સામ્યતા, કોડિંગ, ડીકોડિંગ, મેટ્રિક્સ, શબ્દ રચના, વેન ડાયાગ્રામ, લોહીનો સંબંધ, ખૂટતા નંબરો, કોયડા, શ્રેણી, દિશા, બિનમૌખિક અને મૌખિક તર્ક વિશે તમારે માહિતી એકત્ર કરવાની છે. સંખ્યાત્મક ક્ષમતા છે એમાં સરળીકરણ, રસ, સરેરાશ, ગુણોત્તર, પ્રમાણ, ઉપરની સમસ્યા, ગતિ, અંતર, સમય, ટકાવારી, નફો નુકસાન, નંબર સિસ્ટમ, માપન, સમય, કાર્ય, ડેટા, અર્થઘટન, મિશ્રણ, બીજગણિત, ત્રિકોણમિતિ અને ભૂમિતિ. આ બધું મેથ્સ સાથે જોડાયેલું છે. સામાન્ય જાગૃતિ એમાં સ્ટેટિક જીકે, વિજ્ઞાન, પુરસ્કારો, વર્તમાન બાબતો, મહત્વની તારીખો, પોર્ટફોલિયો, લેખનત્વ સ્વરૂપો અને પુસ્તકો, લેખકો. આટલી મિત્રો તમારે તૈયારી તનતોડ મહેનત કરી લેવાની છે, એટલે તમારે પરીક્ષા પાસ. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. પગાર રચનાની વાત કરી લઈએ થોડીક. પગાર રચનામાં મિત્રો કઈ રીતનું છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. તો પગાર રચના છે મિત્રો પે લેવલ 1 રહેશે. 7મું પગાર પંચ લાગુ પડશે. એમાં પગાર શ્રેણી છે 18,000 થી 22,000 દર મહિને. શહેર મુજબ અલગ અલગ હોય છે, પણ આ તો અંદાજે 18 થી 22 રહેશે. એમાં પે બેન્ડ છે 5200 થી 20,200 રહેશે. ગ્રેડ પે 1800 રહેશે. એમાં ભથ્થા છે HRA, TA, DA, XYZ શહેરોના આધારે બધા ભથ્થા અલગ અલગ હોય છે, કારણ કે ભરતી છે ઓલ ઇન્ડિયા લેવલની છે, એટલે શહેર વાઇઝ, રાજ્ય વાઇઝ એમાં અલગ અલગ હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ પગાર વિશે. તો શહેર મહાનગર હોય, ધારો કે એક્સ નામનું મહાનગર, એટલે કે કોઈ પણ મહાનગર ધારો કે હોય, તો એમનો MTS અને હવાલદારનો પગાર 18,000 રહેવાનો છે. એમાં HRA તમારું એડ થશે 4,320 છે. પછી TA છે 13,050, એટલે કે કુલ 23,670 હોય. એમાં તમારા હાથમાં 20,000 રૂપિયા પગાર આવશે. બીજું છે મધ્યમ શહેર, એટલે કે મીડિયમ લેવલનું, બહુ મોટું સિટી નહીં અને ગામડું નહીં. એનો પગાર 18,000 હોય તો HRA 2880, TA 900, એટલે ટોટલ 21,780. એમાં તમારા હાથમાં 18,500 રૂપિયા આવે. ત્યારબાદ મિત્રો ગ્રામીણ વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર, તો 18,000 પગાર હોય. એમાં HRA 1440, TA 900, એટલે હાથમાં 20,340 રૂપિયા આવે. કુલ 20,340 થાય. એમાં તમારા હાથમાં 17,000 રૂપિયા આવે. તો આ પ્રકારનું કંઈક પગારનું માળખું હતું, એ આપણે સંપૂર્ણ વિગત મેળવી લીધી. હવે મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તૈયારી માટે ટિપ્સની વાત કરીએ. તો તૈયારી માટે મિત્રો પહેલું છે પાછલા પેપર SSC MTS પાછલા પ્રશ્નપત્રો ડાઉનલોડ કરી લેવાના છે. મોક ટેસ્ટ આપવાની છે. ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમારે પ્રેક્ટિસ કરી શકો છો. ત્યારબાદ વર્તમાન બાબતો, રોજના તાજા સમાચાર, જીકે બોક્સ અને ટ્વિટર પર SSC ચેનલને ફોલો કરી લો, જેથી અપડેટ હોય એ તમને મળતી રહે. ગણિત અને તર્ક વિશે વાત કરીએ તો સરળીકરણ, શ્રેણી અને વેન ડાયાગ્રામ પર તમારે ધ્યાન કેન્દ્રિત છે. ત્યારબાદ અંગ્રેજીની વાત કરીએ, જોડણી, વાંચન, સમજણ અને રૂઢિપ્રયોગોની પ્રેક્ટિસ તમારે ફૂલ કરી દેવાની છે, એટલે તમે પરીક્ષામાં પાસ થઈ જશો. હવે મિત્રો આપણે આજના વિડીયોમાં આ SSC MTS અને હવાલદાર ભરતી 2025 વિશે સંપૂર્ણ માહિતી જોઈ, જેમાં 1075 હવાલદાર જગ્યાઓ, પાત્રતા, અરજી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન, પગાર અને તૈયારીની ટિપ્સનો સમાવેશ થયો છે. આશા છે કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી રહી છે. આ વિડીયો બનાવવા માટે અમે ઘણી મહેનત કરતા હોઈએ છીએ. સરળ ગુજરાતી ભાષામાં તમને સમજાય એવો વિડીયો બનાવતા હોઈએ છીએ. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપયા કરીને એક લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો, જેથી કરીને એવો પણ આ તકનો લાભ લઈ શકે. અમારી ચેનલ પર અમે SSCને રિલેટેડ રેલવે, બેન્કિંગ અને અન્ય સરકારી નોકરીઓની ભરતી, પરીક્ષા તૈયારી, કરંટ અફેર્સ અને શૈક્ષણિક માહિતીને નિયમિત વિડીયો અપલોડ કરીએ છીએ.
જો તમે આવી ઉપયોગી માહિતી નિયમિતપણે મેળવવા માંગતા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળતી રહે. અને નીચે કમેન્ટમાં જણાવી દો કે તમને વિડીયો કેવો લાગ્યો. એસએસસી MTS 2025ની તૈયારી માટે કયા વિષય પર વધુ માહિતી જોઈએ છે એનો તમારે કમેન્ટ કરી દેવાની છે. તમારા સૂચનો અમારા માટે ખૂબ જ મહત્વના હોય છે. તો ચાલો હવે નવું શીખવા આગળ વધવા માટે તૈયાર થઈએ. આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે અને નવી નોકરી સાથે. ત્યાં સુધી બધાનો ધન્યવાદ.